બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે કે જે સ્વામિનારાયણ ભગવાને વિશ્વમાં પ્રથમ મંદિર બંધાયું, કાલુપુર મંદિર. મહારાજની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ અમદાવાદનું મંદિર કરાવેલું. તો વાલા ભક્તજનો, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હજારો સંતો હતા. તે સર્વે કોઈને કોઈ બાબતમાં અદ્વિતીય હતા. તેમાં પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી આનંદાનંદ સ્વામીની અનેક ખાસિયતો સંતો ભક્તો માટે જાણવા જેવી, સમજવા જેવી અને આત્મસાત કરવા જેવી છે. આનંદાનંદ સ્વામીનું જીવન ચરિત્ર પ્રભુ પ્રાપ્તિના માર્ગે ચાલેલા તમામ મુમુક્ષો માટે સદા દીવા દાંડીરૂપ બની રહેશે. પ્રભુને પામવા માટે જેઓ માયા કે મહામાયા એકયમાં ન બંધાણા એવા સમર્થ સદગુરુ આનંદાનંદ સ્વામીના ચરણોમાં લાખો લાખો વંદન. આજથી 245 વર્ષ પહેલાંની આ ઘટના છે. તીર્થરાજ અયોધ્યામાં પાવન સરયુ નદીના તટ પર આવી એક ખરા મુમુક્ષુ ભક્ત પરમાત્માને પ્રેમ ભીના હૃદયે પ્રાર્થના કરી રહ્યા હતા. એમની પ્રભુ મિલનની ભડભડતી ભૂખ એવી તીક્ષ્ણ હતી કે તે માટે એમને એમના વૈભવી સંસારનો વિષસમ ત્યાગ કર્યો હતો. એમને પ્રભુને પામવાની એક રટના હંમેશા લાગી રહેતી. કહેવાય છે કે એ મુમુક્ષુ ઉત્તર ભારતના ભરતપુર રાજ્યના કોઈ રાજવંશી પુરુષ હતા. ભરતપુરના તેઓ દિવસ અને રાત પ્રભુને પ્રસન્ન કરવાના સાધનોમાં વ્યતીત કરતા હતા. વહેલી સવારે સરયુ સ્નાન કરવા જતા, પછી હનુમાનગઢી અને રામ જન્મભૂમિ આદિ પાવન તીર્થક્ષેત્રોનું દર્શન અને સેવન કરતા. ભિક્ષામાં આવે તે અનાસક્ત ભાવે પ્રસાદ કરીને આરોગતા હતા. એમને હરિનામ સ્મરણ તો સતત અટૂટ રાખવાની અચળ ટેક હતી. એમ કરતાં અમુક સમયનું વાણું વીત્યું. જેમ જેમ દિવસો વીતે એમ એમ એમની પ્રભુને પામવાની ત્વરા વધતી જતી હતી. એક દિવસ તેઓ મંદિરમાં બેઠા બેઠા પ્રભુ વિરહમાં ગદગદ કંઠે કીર્તન લલકારવા લાગ્યા, જેના ભાવ કાંઈક આવા જ હતા. સાવરિયોજી કબ દેખું ભરી નેન, પ્રાણ જીવન સુખ દેન, સાવરિયોજી કબ દેખું ભરી નેન. જન્મ સુફલ જીય તબ ही जानू, सुनी हूँ कमल मुख बेन, तन की तपत तब ही बुझे, जब अंक भर मिला है सेन, सावरियोजी कब देखूं भरी नेन. આવો એ ભક્તનો ભાવ પ્રભુને તો સ્પર્શતો જ હતો, પણ સાથે સાથે અન્ય ભક્તજનોની આંખોને પણ પ્રભુ પ્રેમથી ભીંજવી દેતો હતો. આવી પ્રાર્થના તે ભક્ત વારંવાર કરતા હતા. હવે એમના અંતરના ઊંડાણમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે મને મારા પ્યારા પ્રભુ એમનો અનુભવ કેમ નહીં આપતા હોય? મારી શું ભૂલ હશે? આ વિચારમાં તેઓ ખોવાઈ ગયા.
એ જ વખતે એક વૃદ્ધ વૈરાગી સંત એની પાસે આવીને બેઠા અને રાજીપાથી એના મસ્તકે બંને હાથ મૂક્યા. એ ભક્તને લાગ્યું કે જાણે આ સંત સ્વરૂપે સ્વયં શ્રીહરિ જ આશીષ આપવા પધાર્યા છે. આ ભાવનાથી એમનું દિલ દ્રવીભૂત થઈ ગયું. પોક મૂકીને મહાત્માજીના ખોળે ઢળી પડ્યા. ત્યારે સંત પુરુષે એના કરુણા ભીના માથે હાથ ફેરવતા એમને આશ્વાસન આપ્યું. થોડી વારે મુમુક્ષુ શાંત થઈ. પછી એ વૃદ્ધ મહાત્માજીએ પ્રેમથી પૂછ્યું કે ભગત, તમારી પ્રભુ મિલનની ત્વરા તો ખરેખરી તીવ્ર છે, પરંતુ તે માટે તમે કોઈને ગુરુ સ્વીકાર્યા છે? ગુરુ બાબતનો પ્રશ્ન સાંભળતા એનો ચહેરો સ્તબ્ધ થઈ ગયો. વૈરાગી સમજી ગયા કે આમણે હજી કોઈને માથે ગુરુ સ્વીકાર્યા હોય એવું દેખાતું નથી. તેથી તેઓ ચૂપચાપ ઊભા થઈને ચાલતા થયા. ત્યારે મુમુક્ષુએ તરત એના ચરણ પકડતા કહ્યું, મહારાજ, ગુરુ વિના શું મને ભગવાન નહીં મળે? અરે ભોળા ભગત, તમે તુલસીદાસની પંક્તિ નથી સાંભળી? ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચે ચારે વેદ. રામ મિલન કે કારણ જો તુમ ભये ઉદાસ, તુલસી સંગત કર સંત કી, રામ હે જિનકી પાસ. એ જીવાત્મા ચારે વેદ ભણી જવા છતાં સદગુરુ સેવન વિના યથાર્થ જ્ઞાન ઉપજતું નથી. જો તો પ્રભુ પામવા માટે સંસારથી ઉદાસ થયો જ હો, તો જેમના અંતરમાં અખંડ હરિનો નિવાસ હોય એવા સંતને મન કર્મ વચને સેવાનું શરૂ કર. પછી આગળનો આખો રસ્તો સુગમ થઈ જશે. આટલું કહીને મહાત્મા તો ચાલી નીકળ્યા. વાત પણ સાચી જ છે ને. જેની દુકાનમાં જે વસ્તુ હોય તે વસ્તુ ત્યાંથી જ મળે. તેમ જેના અંતરમાં ભગવાન હોય એવા સંત દ્વારા પ્રભુ પ્રાપ્તિ થાય છે. આ શબ્દ બાણથી વિંધાયેલા એ મુમુક્ષુ ભક્તનું હૃદય હવે પ્રભુને એક નવી જ પ્રાર્થના કરવા લાગ્યું. હે નાથ, મને આપના પ્રાણ પ્યારા કોઈ સંત મળી જાય તો હું એમને મારું આ જીવન સોંપી દઉં. કારણ કે મને એવા ગુરુદેવના માધ્યમથી તમારી સાક્ષાત પ્રાપ્તિ થશે. હવે એ મુમુક્ષુની મુખ્ય શોધ પરમાત્માને પમાડે એવા સમર્થ સદગુરુની થઈ પડી. તેથી તેઓ જે કોઈ સારા સંત મળે એમની પ્રેમથી સેવા અને સમાગમ કરવા લાગ્યા. વળી અન્ય મુમુક્ષુઓને પણ આવા સમર્થ સંત વિશે પૂછ્યા કરતા. એક દિવસ તેમને અયોધ્યાના લોમસ આશ્રમમાં રહેતા સમર્થ સિદ્ધ શ્રી રામ ગલોલાજી વિશે સાંભળવા મળ્યું. કોણ હતા એ રામ ગલોલાજી? એ પણ આપણે જાણવા જેવું છે હો. અયોધ્યામાં રામ ગલોલાનો મોટો આશ્રમ છે. તો 18મી સદી દરમિયાન અયોધ્યામાં મુસ્લિમનું શાસન હતું. 18મી સદી, અત્યારે 2026 ચાલે છે. તેનું પાટનગર ફૈજાબાદ હતું. ઈસવીસન 1754થી 1775ના સમયગાળામાં સુબેદાર નવાબ સુજાઉદ્દૌલાનો રાજ્યકાળ ચાલતો હતો. સુજાઉદ્દૌલાન તેઓ બહુ ધર્મજનુની હતા. ધર્મજનુની 1754થી 1775 સુધી. સન 1761માં પાણીપતના મેદાનમાં
હિન્દુ મુસ્લિમ વચ્ચે ઘમસાણ યુદ્ધ ખેલાયું હતું. પાણીપતની આ યુદ્ધમાં ફૈજાબાદના સુબેદાર સુજાવુદ્દૌલાએ મદદ કરી એટલે મુસ્લિમોનો વિજય થયો અને મરાઠાના નેતા પેશવાનો પરાજય થયો. આ સહાયની ભેટ રૂપે દિલ્હીના બાદશાહે સુજાવુદ્દૌલાને 1762માં નવાબ વજીર અલ મમાલિકની પદવી આપી. ધર્મજનોની સુજાવુદ્દૌલાને નવાબની પદવી મળી તેથી વિશેષ ગર્વિષ્ઠ બન્યો. સત્તાનો મદ દારૂના મદ કરતાં 100 ગણો અધિક હોય છે. આ મદમાં આવી સુજાવુદ્દૌલાએ હિન્દુઓ ઉપર એક કાયદો લાદ્યો. અયોધ્યાના હિન્દુ મંદિરોમાં કોઈએ નગારું, ઘંટ, ઝાલર કે શંખ જેવા વાજિંત્રનો ધ્વનિ કરવો નહીં. સંત તુલસીદાસજી રામચરિત માનસમાં સત્તાના મદનું વર્ણન કરતા કહે, નહીં કો વશ જનમાં જગમાહી પ્રભુ તાપાઈ જાઈ મદ નાહી. આ જગતમાં હજુ સુધી કોઈ એવો મરદ જન્મો નથી કે જેને કાંઈક અધિકાર, ગાદી કે સત્તા મળ્યા પછી પણ મદ ચડ્યો ન હોય. જ્યારે વ્યક્તિમાં મદ પ્રવેશે છે ને ત્યારે એ અભિમાનમાં અંધ બની જાય. પછી એને કશું દેખાય જ નહીં. પછી વિચિત્ર વર્તન કરવા લાગે. એવો અહંકાર અનેક અનર્થનું મૂળ અને વ્યક્તિના પતનનું કારણ છે. પરંતુ છકના અંધાપાના માણસને સમજાતું નહોતું. સત્તાનો કેપ દારૂ કરતાં 100 ગણો વધુ હોય. સંપત્તિ કે સત્તા મળવા કરતાં સન્મતિ મળવી ઘણી દુર્લભ છે. ભગવાનને પ્રાર્થના કરવી કે મહારાજ મને સંપત્તિ આપતા પહેલાં સન્મતિ આપજે. જીવનના સાચા સુખ માટે સત્તા તથા સંપત્તિ કરતાં સન્મતિની ઘણી વધારે જરૂર છે. ભગવાન જેના ઉપર કૃપા કરે ને એને સુબુદ્ધિનો યોગ આપે છે. શું કીધું? ભગવાન કંઈ ઘરે રૂપિયાના બંડલ ન નાખી જાય, તમને બુદ્ધિ જ એવી આપે કે તમે જે કામ કરો ને એમાં ફાયદો જ થાય. એ સુદામાજીને ભગવાને દ્વારકામાં ગયા અને પૌવા જમાડ્યા, સોનાના મહેલ થઈ ગયા. તો તેથી એના દ્વારા અનેક સારા નિર્ણયો અને કાર્ય થાય છે. ભગવાન જેના ઉપર કુરાજી થાય એને કુબુદ્ધિ આપે, બીજું કશું જ નહીં. રાવણને કુબુદ્ધિ આપીને સોનાની નગરી હતી, એટલો મોટો એનો પરિવાર હતો, ભર્યો ત્યારે પાણી પાનાર કોઈ ન બચ્યું. તેથી એના દ્વારા ખોટા નિર્ણયો લેવાય. તેનાથી વ્યક્તિ અને એને આશરે રહેલ સૌ કોઈ દુઃખની ખીણમાં ધકેલાતા જાય. પ્રભુની કૃપા પ્રભુ પ્યારા સંતો ભક્તોને રાજી કરવાથી મળે છે. એવા સંતો ભક્તોનો અપરાધ કરવાથી પ્રભુનું કોપ પ્રાપ્ત થાય છે. મંદિરોમાં વાજિંત્ર નહીં વગાડવાના કાયદાથી રામ ઉપાસી સંતો ભક્તો અને સંન્યાસીઓના દિલ ખૂબ જ દુભાયા. એમને થયું કે અયોધ્યાના રામલલ્લાના મંદિરમાં પણ ઝાલર, નગારો કે શંખનાદ ન વગાડી શકાય. અયોધ્યામાં આ કાયદો થયા બાદ હિન્દુ પ્રજા અરાજકતાથી બહુ જ પીડા પામતી હતી. મનોમન પરમાત્માને ખૂબ પ્રાર્થના કરતી, જાણે કે એમનો આંતર અવાજ પરમેશ્વરે સાંભળી લીધો. એટલે પરમેશ્વરની પ્રેરણાથી પ્રયાગરાજ જિલ્લામાં આવેલા માણેકપુરના નિર્મોહી અખાડામાં રહેતા એક સમર્થ સંત ઈસવીસન 1768માં અયોધ્યા આવ્યા. પ્રયાગરાજ જિલ્લામાં આવેલ માણેકપુરના
અખાડામાં એક સંત હતા. એ કઈ સાલમાં આવ્યા? 1769 સાલમાં ત્યાંથી અયોધ્યા આવ્યા. એ સંત અયોધ્યામાં હાલ જ્યાં લોમસ ઋષિનો આશ્રમ છે તે જગ્યા ઉપર આવ્યા. એમને એ સ્થાનમાં પરમ શાંતિનો અનુભવ થયો. તેઓ ત્યાં જ સમાધિ અવસ્થામાં ઊંડે ઉતરી ગયા. સમાધિમાં એને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું કે તેઓ લોમસ ઋષિનો અવતાર છે. પછી એમને હિન્દુ પ્રજાને પીડા મુક્ત કરવા તેઓ પ્રચંડ શંખનાદ કર્યો કે એનો ધ્વનિ ફૈજાબાદ સુધી વ્યાપી ગયો. શંખનાદનો અવાજ નવાબના કાને અથડાયો. તે સાંભળતા નવાબે હુકમ કર્યો કે મારા કાયદાનો ભંગ કોણે કર્યો? તેની શોધ કરો અને જેને ભંગ કર્યો હોય ને મૃત્યુદંડ આપો. તરત જ બાગડધમ્મા કરતી ઘોડેસવાર સૈનિકોની એક ટુકડી અયોધ્યા પહોંચી. ત્યારે એ સંતે શું કર્યું? તો યોગ શક્તિથી પોતાના હાથ તથા મસ્તક જુદા કરી દીધા. પોતાના યોગ શક્તિ. સૈનિકોએ જોયું કે શંખનાદ કરનાર સંત પોતે મૃત્યુ પામ્યા. પછી સૈનિકોએ ખુશ થઈને નવાબ સુજાવુદ્દૌલાને એ વાત જણાવી. નવાબ સાહેબ હજુ તો આ વાતનું રહસ્ય સમજી શકે એ પહેલાં જ એવો શંખનાદ ફરી સંભળાયો. હવે ધર્મજનોની સુજાવુદ્દૌલા ભુરાયા થયા અને સૈનિકો સાથે સ્વયં પણ એ સ્થળે ધસી આવ્યા. આવીને જોયું તો એ સંતે પૂર્વવત એના શરીરના અંગો જુદા કરી દીધા હતા. જેવા નવા પાછા ફરીને થોડે દૂર ગયા ત્યાં ત્રીજી વાર શંખનાદ થયો. આ વખતે નવાબ શ્રી ચાલુ શંખનાદ ત્યાં આવી પહોંચ્યા. રોષ ભરેલા સ્વરે એણે સંતને પ્રશ્ન કર્યો, મારા રાજ્યમાં મારા કરેલા કાયદાનો ભંગ કરવાની તારી હિંમત કેમ થઈશ? ત્યારે ભગવત ખુમારીમાં જીવતા સંતે નિજ મસ્તીમાં કહ્યું, આ તો રામની નગરી છે. અહીં રામ મંદિરોમાં ઘંટનાદ અને શંખનાદ થાય તે કાયદો આદિ અનાદિથી ચાલ્યો આવે. તે કાયદાનો ભંગ તમે કર્યો છે, મેં નહીં. નવાબજી, હવે હું તમને પૂછું છું કે અમારા હિન્દુ ધર્મના આ કાયદાનો ભંગ તમે કેમ કર્યો? અમે સાધુએ કીધું. સંતના ખુમારી ભર્યા શબ્દના રણકારે નવાબના અંતરને ભેદી નાખ્યું. ભારતીય સંતોની ખુમારી અનોખી હોય છે કે પોતાના શરીરના અવયવને યોગ બળથી છેદીને સાંધી શકે. જેના શંખનાદનો સ્વર છેક ફૈજાબાદની કચેરીમાં રણકી ઉઠે. જે હથિયારબંધ સૈનિકોને વીંટાયેલા નવાબને સામે ઊભા જોઈને લેશ પણ ગભરાય નહીં એવા સમર્થ સંતની સામર્થ્યને નવાબ સાહેબ પામી ગયા. હવે તો પોતાના બચાવ માટે નવાબે સંતને મુજરો કર્યો, हिंदू धर्म के महात्मा भारत देश में महान, उन्होंने रक्षा की हिंदू धर्म की ज्ञान. देख प्रतापी पुरुष को झुक गए मुसलमान, सत स्वीकारना पड़ता है हर किसी को ज्ञान. દરેકને છેવટે સત્ય તો સ્વીકારવું જ પડે છે. પરંતુ અહંકારી માણસ જ્યારે ચમત્કાર દેખે ત્યારે જ નમસ્કાર કરે. સુજાવુદ્દૌલાના જીવનમાં બે અસાધ્ય દુઃખ હતા. પહેલું, એને ચામડીનો રોગ હતો. અનેક ઔષધો કરવા છતાં રોગ મટતો નહોતો. બીજું, એમની દીકરીને કોઈ પુત્ર નહોતો. સમર્થ હિન્દુ સંતના પ્રતાપને જોઈ નવાબના અંતરમાં થયું કે આ મહાત્મા ચોક્કસ મારા આ બે દુઃખને ટાળશે. ભાઈ નવાબે નમ્રતાપૂર્વક કહ્યું, સ્વામીજી, જો આપ મારો રોગ મટાડો અને મારી પુત્રીને પુત્રની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપો તો હું મારો કાયદો હટાવી દઉં. અપના અપમાન ભૂલ કે દૂજો કી કરના સેવ, ऐसा जो कोई कर सके वे संत है अभेव.
નવાબનો પ્રસ્તાવ સાંભળી તરત જ સમર્થ સંતે પ્રભુ પ્રસાદીભૂત જળને અંજલિમાં લઈ એના શરીર ઉપર છાંટ્યું. નવાબના શરીરે થયેલો ચામડીનો રોગ તત્કાળ દૂર થઈ ગયો. પછી આશીષ આપ્યા કે આજથી 10 મહિના બાદ તમારી દીકરીને પુત્રની પ્રાપ્તિ થશે. बड़े पुरुष जो कहते हैं वैसा होता है ज्ञान, ऐसे पुरुष की शरण से सब होते हैं महान. આ પરચો પામ્યા પછી તરત નવાબે પોતાનો કાયદો હટાવી લીધો. આ બનાવથી અયોધ્યાવાસી તમામ હિન્દુ પ્રજા ખૂબ આનંદિત થઈ. આવું ધર્મ સંવર્ધન કાર્ય જેના વડે થયું એ મહાત્માનો અયોધ્યામાં ખૂબ જ મહિમા વધી ગયો. પછી સંત રામ ગલોલા સરકારના નામે પ્રસિદ્ધ થયા. લો, આજે પણ અયોધ્યામાં રામ ગલોલાનો મઠ છે. આપણને સહજ પ્રશ્ન થાય કે એ મહાત્માજીને સૌ કોઈ રામ ગલોલાજી કેમ કહેતા? તો તેઓ એક હાથમાં રામ નામની માળા, બીજા હાથમાં ગલોલ રાખતા, એટલે લોકો એમને રામ ગલોલાજી કહેતા. અયોધ્યામાં આજ પણ એમના અનુયાયીઓ એમને રામ ગલોલા સરકાર એવા નામે ઓળખે છે. મહાત્માના આશીર્વાદ મુજબ નવાબની દીકરીને ત્યાં 10 મહિને પુત્રનો જન્મ થયો. આ પ્રસંગ પછી નવાબે રામ ગલોલજી પાસે આવીને ખુશી વ્યક્ત કરી, ખૂબ આભાર માન્યો અને કહ્યું, મહાત્માજી, હવે આપ મને આજ્ઞા કરો, જે કહેશો ને તમારી સેવામાં હું હાજર કરી આપીશ. आप हो गुरुदेव मेरे, आप में है विश्वास, मैं औरों का राजा हूँ लेकिन आपका दास. બીજાનો રાજા પણ હું આપનો દાસ, મુસલમાન કે. ત્યારે સંત કહ્યું, નવાબ સાંભળો, હું જ્યાં બેઠો છું તેના ફરતી 52 વીઘા જમીન અહીં આશ્રમ અખાડો બનાવવા માટે આપો. 52 વીઘા હો, અને એનો પાકો દસ્તાવેજ કરી આપો. એમના કહેવા મુજબ શું જાઉદ દોલાએ જમીન આપીને એનો પાકો લેખ કરી આપ્યો. લો, પછી રામ ગલોલાજીએ તે સ્થળે આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમ હાલ પણ શ્રી રામ ગુલેલા મંદિર લોમસ આશ્રમ તરીકે પ્રસિદ્ધ છે અયોધ્યામાં. આ આશ્રમ રામ જન્મભૂમિની નજીકમાં જ છે. ધન્ય હે લોમસ ઋષિ કો, ધન્ય ગલોલા સરકાર, इनकी ही कृपा से ही आश्रम हुआ साकार. આ રીતે રામ ગલોલાજી દ્વારા લોમસ ઋષિએ પૂર્વે જ્યાં તપ કર્યું હતું ત્યાં લોમસ ઋષિનો આશ્રમ સ્થાપ્યો. લો, ત્યાં લોમસ ઋષિનો આશ્રમ હતો પહેલા. ફૈજાબાદના નવાબ હિન્દુ ધર્મથી બહુ જ પ્રભાવિત હતા. એટલે અમુક સમય બાદ એમને અને એના વારસદારોએ અયોધ્યામાં હનુમાનગઢી મંદિરને ફરતા વિશાળ કિલ્લાનું પુનઃનિર્માણ કરાયું. આ પરચો મળ્યા પછી આ કાર્ય નવાબના મંત્રી ટિકેત રાય દ્વારા થયાનું માનવામાં આવે છે. આ મંદિર અને કિલ્લો હાલ વિદ્યમાન છે. નવાબ સાહેબ હિન્દુઓના અમુક સાધુ સંન્યાસીઓથી અતિ પ્રભાવિત થઈ ગયા. એ વાત ઘણાને આંખના કણાની જેમ ખૂંચતી હતી. તેમાં એક વખતે લોકોને ઈર્ષાની આગ લગાડવાની મોટી તક મળી ગઈ. એવું શું બન્યું હતું? તો એકવાર કોઈએ લોમસ ઋષિના આશ્રમમાં કેટલાક કબૂતરોનું ટોળું પડેલું જોયું. તે જોઈ લોકોના મનમાં એમ થયું કે મહાત્માજીએ ગલોલ વડે પંખીઓની હિંસા કરી. ગલોલ એટલે બોલે આમ ફેંકવાનું, પથ્થર ફેંકવાની આવે ને, આ 2 લાકડા ગલોલ. આવા ઠેઠ નવાબની કચેરી સુધી વાયુવેગે પહોંચી ગઈ. નવાબ સાહેબ, આપ જે સંતને બહુ જ માનો છો એ તો હિંસક વૃત્તિના છે. પાકી ખબર મળી છે કે આજે એમણે 1-2 નહીં પણ કબૂતરના આખા ટોળાને પોતાની ગલોલથી ઠાર મારી નાખ્યા. ઈર્ષા સમ નહીં દુષ્ટ હે કેહા, તિલ ભર મોહબત ન રખત તેહા,
વિમુખ હોવે મરે તિયા લગહી, ઈર્ષા નહીં જાવત યા લગહી. ઈર્ષાળુએ વાતની રજૂઆત એવી મજબૂત કરેલી કે ખુદ નવાબ લોમસ ઋષિના આશ્રમમાં તપાસ કરવા માટે તત્કાળ ચાલી આવ્યા. અરે પણ આ શું? મરેલા કબૂતરોની વચ્ચે રામ ગલોલાજી તો મસ્તીમાં બેઠા બેઠા ધ્યાન કરતા હતા. નવાબ સાહેબ મહાત્માજીનો પરચો અનુભવી ચૂકેલા, તેથી સાવધાન હતા. નવાબે મહાત્માજીને હકીકત પૂછ્યા પછી જ વાતનો તોડ લાવવાનું નક્કી કરી લીધું. તેથી નમ્રતાથી પૂછ્યું, રામ ગલોલાજી, આ બધા પંખીઓને હિંસા કેમ થઈ છે? આવું થવાનું કારણ જણાવશો? ત્યારે મંદ હાસ્ય કરી રામ ગલોલાજીએ કે નવાબ, આ બધા પારેવા નથી, પણ ઋષિ મહાત્માઓ છે. આ જવાબથી કોઈને બહાનું તો કોઈને નવાઈ લાગી. ત્યાં સ્વામીજી આગળ બોલ્યા, અયોધ્યા ધામના તીર્થોની યાત્રાએ આ ઋષિઓ આવ્યા હતા. મેં એમને અહીં થોડી વાર વિશ્રામ આપ્યો. હવે તેઓ ચાલ્યા જશે. એટલું બોલી રામ રામ કહેતા હાથમાં જળ લઈને છાંટ્યું, એટલે તમામ કબૂતરો ઉડી. નવાબ તથા એમની સાથે આવેલા તમામ અતિશય અચંબાથી મોંમાં આંગળા નાખી ગયા. રામ ગલોલાજીની આવી યોગ સાધના અને ઈશ્વર સાથેની એકતાને જોઈને અનેક લોકો એમના શિષ્ય થયા. પછી તો આ આશ્રમ રાજ્ય માન્ય ગણાવા લાગ્યો. ખૂબ જ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિને પણ પામ્યો હતો. મહાત્માજીના દર્શન સમાગમ કરવા ખૂબ લોકો આવતા. તેથી ધન ધાન્યાદી સમૃદ્ધિ વધી. એટલું જ નહીં, હાથી, રથ, ઘોડા વગેરે કેટલોય રસાલો પણ આશ્રમમાં ઉમેરાતો ગયો. થોડા સમયમાં આશ્રમમાં 500 ઉપરાંત ત્યાગી શિષ્યો શ્રી રામ ગલોલાજીના આશ્રિત થઈને રહ્યા. લો, 500 સાધુ કર્યા. આમાં આશ્રમની સાધના, આરાધના અને સાધુતાની સુગંધ ચોમેર પ્રસરી ગઈ. એટલે અનેક નવા મુમુક્ષુઓ અખાડા સાથે જોડાવા લઈ ગયા. જેને પ્રભુ સાથે પૂર્ણ પ્રીતિ જાગે એના તમામ દોષો ભાગી જાય. જેને ભગવાનમાં માલ મનાય, એને સત્તા, સંપત્તિ, માન, મોટાઈ, પત્ની, પરિવારમાં ક્યાંય રસ રહેતો નથી. એટલું જ નહીં, પણ એ પોતાના મનના માનેલા સાત્વિક બીબાઓનો પણ સહજતાથી ત્યાગ કરી શકે. આનંદાનંદ સ્વામીનું જીવન આપણને આવા ઘણા સુબોધ સતત પાઠવતું રહેશે. ભગવાનની કૃપા થાય ત્યારે સર્વે કામ સહજતાથી સુગમ થઈ જાય છે. રામ ગલોલાજીના મહિમાની વાતો સાંભળીને પેલા નવા મુમુક્ષુ ભક્ત પણ એમનાથી ખૂબ જ પ્રભાવિત થઈ. મારે જેવા મહાપુરુષની આવશ્યકતા છે એવા જ આ સદગુરુ છે. તેના દ્વારા મને ચોક્કસ પ્રગટ પ્રભુની પ્રાપ્તિ થશે એમ દ્રઢ નિશ્ચય કરી એ રામ ગલોલાના શિષ્ય થયા. એમની મુમુક્ષુતા જોઈને ગુરુદેવે એમને દીક્ષા આપી. એમનું નામ લક્ષ્મણદાસ રાખ્યું. આ રીતે એને ગુરુ પ્રાપ્ત કર્યા. આનંદાનંદ સ્વામી ભરતપુરના રાજા હતા. પોતે બધું છોડીને અયોધ્યા આવ્યા. પછી કોઈ સાધુ મળ્યા, એને કે ગુરુ કર્યા છે? તો કે ના, તો કે ગુરુ વિના ભગવાન નહીં મળે. તો કે ગુરુ કોને કરવા? તો પછી ખ્યાલ આવ્યો કે આવા સમર્થ સંત છે, એમની પાસે ગયા અને એમને દીક્ષા આપી. નામ રાખ્યું લક્ષ્મણદાસ. આનંદાનંદ સ્વામીનું નામ રાખ્યું લક્ષ્મણદાસ. ગુરુદેવ રામ ગલોલાજી પાસે દાસના દાસ થઈને લક્ષ્મણદાસજી સાધના શીખવા લાગ્યા. સરયુગંગાના કિનારે આવેલ સ્વર્ગ ઘાટની નીરવ શાંતિવાળા સ્થાનમાં વૃક્ષ નીચે બેસી લક્ષ્મણદાસજી યોગ અભ્યાસ કરતા. હાલ આ વિસ્તારમાં નાગનાથ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર છે. નાગનાથ મહાદેવનું અયોધ્યામાં છે. આ રીતે દેહ સુખનો ત્યાગ કરી તેઓ ઈશ્વર પ્રાપ્તિ માટે સાધના કરે છે. ક્યારેક પાથરવા ગોદડું મળે તો ક્યારેક ન મળે, ઓશિકું મળે
ન મળે, જમવા પૂરું મળે ન મળે, માન સન્માન મળે ન મળે, આ બધાને સમગણી લક્ષ્મણદાસ સદૈવ હરિભજનમાં મસ્ત રહે છે. એમની ગુરુનિષ્ઠા અને પ્રભુ પ્રેમથી રાજી થયેલા ગુરુદેવે એમને આશ્રમમાં પ્રતિષ્ઠિત શ્રી રામચંદ્ર પ્રભુના પૂજારી બનાવ્યા. આમ એને ગુરુકૃપાથી ભગવત સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એનાથી લક્ષ્મણદાસના જીવનમાં એક નવો જ આનંદ ઉમેરાયો. હવે તો ગુરુજીની આજ્ઞાનું પાલન કરવું, શ્રી રામજીની સેવામાં રત રહેવું એ એમનું જીવન બની ગયું. ગુરુજીની કૃપા મેળવતા થતાં લક્ષ્મણદાસ પ્રભુ પ્રાપ્તિના પંથે ઝડપથી આગળ વધવા લાગ્યા. એમના અંતરમાં પ્રભુ પ્રાપ્તિની ઝંખના સતત ચાલી રહી. પરંતુ પ્રભુ પોતે મળે એ પહેલાં મુમુક્ષુની પરીક્ષા કરવા એને ધન, માન, પદ, પ્રતિષ્ઠા જેવી માયા વળગાડે. એવું જ બન્યું હો લક્ષ્મણદાસના જીવનમાં. શું બન્યું? તો એમને વ્યવહારિક તથા આધ્યાત્મિક બંને રીતે અતિ યોગ્ય જોઈ ગુરુએ એને તમામ શિષ્યોમાં મુખ્ય અને અખાડાના મહંત બનાવી દીધા. લો, આવડો મોટો આશ્રમ મઠ, 500 ચેલા હતા, બધું આમને સોંપી દીધું અને મહંત કરી દીધા. સારા યોગ્ય ઉત્તરાધિકારી મળી ગયા જાણી ગુરુ રામ ગલોલાજી મોટી ઉંમરે હવે નિવૃત્તિનો અહેસાસ કરવા લાગ્યા. જેમ વડાપ્રધાનની જગ્યાએ બેસે તે વડાપ્રધાન કહેવાય, આચાર્યની ગાદીએ બેસે એને આચાર્ય કહેવાય. એમ રામ ગલોલાની ગાદીએ આવ્યા તેથી લક્ષ્મણદાસને પણ સૌ રામ ગલોલા કે મહંત મહારાજ કહેવા લાગ્યા. મહંત શ્રી લક્ષ્મણદાસજી મહારાજને માન, સન્માન, સત્તા, સંપત્તિ વગેરે ખૂબ મળ્યું, પરંતુ તેનાથી એમને જરા પણ ખુશી ન થયો. એવા તે અનોખી માટીના સંત હતા. મહંત પદ મળ્યા છતાં એમને આશ્રમમાં બિરાજતા ઠાકોરજીની પૂજારીપણાની સેવા તો ચાલુ જ રાખી. એવા તે પ્રભુ પીપાસુ ખરા મુમુક્ષુ હતા. હકીકત આને જ ખરું ભક્તપણું કહેવાય. આવી મોટી ગાદીના મહંત પોતે પૂજારી બનીને પ્રભુની સેવા કરે. આ બાબત અયોધ્યાવાસી ત્યાગી સમાજમાં વિસ્મયનો વિષય બની ગઈ. આપણને પણ ધન સંપત્તિ કે પદ પ્રતિષ્ઠા મળે પછી પણ ભગવદ ભક્તિ ચાલુ રહેવી જોઈએ. મહંત લક્ષ્મણદાસનું ચિત્ત માત્ર મહંતાય કે પૂજારી પદથી સંતોષ પામતું નહોતું, કારણ કે તેઓ તો પ્રભુનો સાક્ષાત્કાર કરવા આવ્યા હતા. એટલે જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ પ્રભુ સાક્ષાત્કાર ન થતા તેઓ વધુ ઉદાસીનતાના વિવરમાં ઉતરતા ગયા. પ્રભુ મિલનની તીવ્ર ઝંખના એના હૃદયને ડંખ્યા કરતી. બાહ્ય જાઓ જલાલી એક સાચા મુમુક્ષુ ભક્તની આધ્યાત્મિક ત્વરાઓ સમાવી શકે જ નહીં. આ આંતરિક વિયોગ વ્યથાને સમાવવા મહંત શ્રી લક્ષ્મણદાસજીના જીવનનું કેન્દ્ર શ્રી રામ પ્રભુની સેવા ભક્તિમય બની ગયો. પ્રભુની સેવા કરતા થતા તેઓ રડતા દિલે ભગવાનને પ્રાર્થના કરે છે કે તારી કૃપા વિના મારો હારો નથી, નથી મારામાં શક્તિ લગાર, દયાળુ મારા વાલમજી. રામ ગલોલા લક્ષ્મણદાસજી રોજ સરયુ ગંગામાં સ્નાન કરવા જતા. સ્વર્ગ ઘાટે સ્નાન કરી કાંઠે જ આવેલ હાલના શક્તિનગર વિસ્તારના બગીચામાં બેસીને ધ્યાન કરતા. તે વખતે તેઓ વૃત્તિઓ પાછી વાળી પ્રભુ પ્રાર્થનામાં તલ્લીન થઈ જતા. બરાબર એ જ સમયગાળામાં સરવરિયા બ્રાહ્મણ એવા ધર્મદેવ અને ભક્તિ દેવી પોતાના વતન છપૈયાને છોડી પોતાના પ્રાણ પ્યારા પુત્ર ઘનશ્યામને સાથે લઈને અયોધ્યા રહેવા આવ્યા હતા. અયોધ્યાના રાયગંજ વિસ્તારમાં હાલ જ્યાં શ્રી સ્વામિનારાયણ મંદિર છે એ જ સ્થળે ધર્મદાદાનું ઘર હતું. અયોધ્યામાં સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં ધર્મદાદાનું ઘર હતું. ત્યાં આજે પણ છત્રી છે. ત્યાંથી ભક્તિ માતા પોતાના બાલુડા ઘનશ્યામને સરયુ ગંગામાં નિત્ય સ્નાન કરવા લઈ જતા. આ ભક્તિ માતાનો બાલુડો ઘનશ્યામ એ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન.
અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે લક્ષ્મણદાસજી જેવા અનેક મુમુક્ષુઓના કલ્યાણ માટે આ મૃત્યુલોકમાં મનુષ્ય કારે પધારી ચૂક્યા હતા અને બાળ લીલાઓ કરી પોતાના પ્રેમી ભક્તોને પોતાનો દિવ્ય આનંદ આપી રહ્યા હતા. બાલ પ્રભુ ઘનશ્યામની નાની નાની પગલીઓના સ્પર્શથી મા ધરતી પણ પરમ આનંદ અનુભવતા હતા. ઘનશ્યામ મહારાજ 5 વર્ષના થયા પછી તો એકલા સરયુ ગંગામાં સ્નાન કરવા જતા. ધર્મદેવના ઘરથી રામ ગલોલજીનો આશ્રમ બહુ દૂર નહોતો. 5 વર્ષના બાલપ્રભુ ઘનશ્યામ સરયુ ગંગામાં સ્નાન કરવા જતા. એ સમયે લોમસ આશ્રમથી મહંત રામ ગલોલાજી પણ ત્યાં સ્નાન કરવા આવતા. ઘણીવાર બંનેનું ત્યાં અદ્ભુત મિલન થતું. ધીરે ધીરે બંનેને પરસ્પર પ્રેમ, હેત અને મિત્રતા વધવા લાગ્યા. પણ હજી ખબર નથી કે આ ભગવાન છે એમ. બાલ ઘનશ્યામ મહારાજ કેટલી વાર સ્નાન કરતા ઊંડા જળમાં ડૂબકી લગાવે. એ જોઈને મહંત રામ ગલોલાજી કહે, ओ घनश्याम तुम गहरे जल में मत जाओ, गहरे जल में मगर रहते हैं सो आपको पकड़ लेंगे. ત્યારે ઘનશ્યામજી નિધડકતા થતી કહેતા, महंतजी आप चिंता मत करो, यह देह नाशवंत है, मेरी आत्मा तो अजर अमर है, उसको मृत्यु का डर किया. લો આ રીતે ઘનશ્યામ મહારાજ રામ ગલોલાજીને કહેતા. લો બાલ ઘનશ્યામનું આવું નિડર વચન સાંભળી રામ ગલોલાજી અતિ વિસ્મિત થઈ જતા. મનુષ્ય લીલા કરતા ઘનશ્યામજી ઉંમરમાં નાના હોવા છતાં એમની સમજણ પ્રભુ ભક્તિની ધગશ ઘણી વધુ હતી. તેથી લક્ષ્મણદાસજી ઉંમરમાં મોટા હતા. તેને ઘનશ્યામ સાથે છતાં ગાઢ મૈત્રી બંધાઈ ગઈ. આના પુરાવા રૂપે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં આનંદાનંદ સ્વામીને પ્રભુના બાલ મિત્ર કહે. પ્રભુના બાલ મિત્ર કહે. બાલ મિત્ર આનંદાનંદા પાઉ ચંપી હરિ કી કરંદા. આનંદાનંદ સ્વામી લક્ષ્મણદાસ રામ ગલોલાને ઘનશ્યામ પ્રભુ સાથે એવી મિત્રાચારી હતી. કોઈ દિવસ ઘનશ્યામજીને બોલાવા એમના ઘરે જતા. કોઈ દિવસ મહંત રામ ગલોલાને આવવામાં મોડું થાય તો ઘનશ્યામ એને બોલાવવા માટે એમના આશ્રમે જતા. પછી તો બંને ભેગા મળી સરયુ ગંગામાં સ્નાન કરતા. બંને મિત્ર થઈ ગયેલો. પણ એ વખતે રામ ગલોલા એટલે લક્ષ્મણદાસજીની તો ઉંમર મોટી હતી. ઘનશ્યામ મહારાજ નાના હતા. આ રીતે 5-6 વર્ષના સહવાસથી રામ ગલોલાજીને બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજમાં અતિશય પ્રેમ થયો. જોકે ઘનશ્યામ પ્રભુએ એમને પોતાનો ભગવાનપણાનો અનુભવ કરાયો નહીં. ભગવાનની કળા અતિ અકળ છે. તો વાલા ભક્તજનો, આનંદાનંદ સ્વામીનું જીવન ખૂબ જાણવા જેવું છે. તો આગળની કથા કાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય.